My dear friends, Sandhan welcomes you. Now today we are discussing the legal problems. From first LLB to the third LLB, we have studied many subjects, starting from tort, Indian Penal Code, Constitution of India, transfer of property, Contract Act, family laws, many other laws, procedural law, Civil Procedure Code, Criminal Procedure Code, Evidence Act. Now I have selected some problems. થર્ડ LLBમાં એક 20 માર્કનો સવાલ પૂછે છે. મેથેમેટિક્સ જેવો જ આ સવાલ છે, જે જવાબ સાચો પૂરેપૂરા માર્ક્સ મળી જાય. નાઉ વી હેવ ટુ સી ફ્રોમ ધ આઈ ઓફ લો. કાયદાની રીતે આ પ્રશ્નના શું જવાબ છે. તો આ જે બધા પ્રોબ્લેમ્સ, લીગલ પ્રોબ્લેમ્સ છે, જુદા જુદા વિષયોમાંથી લીધેલા છે. ફર્સ્ટ પ્રોબ્લેમ આપણે જોઈએ, જે સ્ક્રીન ઉપર દેખાશે, કે A teaches his parrot to recite an offer and then sends his parrot to B. The bird repeats the recitation. Is this a valid offer? સવાલ એવો છે કે એક માણસ પોતાના પોપટને શીખવાડે છે કે તું આ ઓફર બી પાસે જઈને મૂક. એટલે he is reciting an offer. Then he is sending the parrot to B. બી પાસે જાય છે. ધી બર્ડ રિપીટ્સ ધ રેસિટેશન. એ જ વાત જે શીખવાડેલી છે તે બી પાસે રજૂ કરે છે. તો આ કોન્ટ્રાક્ટને વેલિડ કોન્ટ્રાક્ટ કરેલો ગણાય? તો આપણે જવાબમાં એ રીતે લખાય કે નો, ધીસ ઇઝ નોટ એ વેલિડ ઓફર. હવે જુઓ તમે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની સેક્શન 2A એ તમે જોશો તો એમાં ડેફિનેશન આપેલી છે કે એ પર્સન signifies his willingness to another. There must be a person here. A is teaching his parrot. Now the parrot is reciting. He is repeating the recitation. So parrot is not a person. એટલે જવાબ એ રીતે લખાય કે no, this is not a valid offer. Full stop. Section 2A of the Indian Contract Act 1872 defines a person signifies his willingness to another. Here a parrot is a bird. A parrot cannot be treated as a person or an agent of a person. So parrot is not a person. He is not the agent. He is a bird. And therefore section 2A પ્રમાણેની જે જોગવાઈ પ્રમાણેની ઓફર થયેલી નથી, એટલા માટે વેલિડ ઓફર ગણાય નહીં. આ રીતે આપણો જવાબ થાય. હવે સ્ક્રીન ઉપર આપણે એક બીજો પ્રોબ્લેમ જોઈએ. એ મેડ એ પ્રપોઝલ ટુ બી બાય પોસ્ટ. એ નામની વ્યક્તિ છે જે બી નામની વ્યક્તિને ટપાલથી એક પ્રપોઝલ મૂકે છે. બી હેડ ડાઈડ બિફોર ધ લેટર રીચડ હિમ. પત્ર મળ્યો તે પહેલાં બી ગુજરી ગયો. બીઝ સન એક્સેપ્ટેડ ધી પ્રપોઝલ. એ બીનો જે પુત્ર છે એ પ્રપોઝલને સ્વીકારે છે. ઇઝ એ બાઉન્ડ બાય ધી એક્સેપ્ટન્સ. હજુ આમાં એ મેડ એ પ્રપોઝલ ટુ બી બાય પોસ્ટ. બી હેડ ડાઈડ. એક સહેજ ગ્રામરની વાત કરેલી, તો હેડ ક્યારે વપરાતું હોય છે? બે ક્રિયાઓ ભૂતકાળમાં બની હોય તો જે ક્રિયા પહેલાં બની હોય ત્યાં હેડ આવે. બિફોર ધી ડૉક્ટર કેમ ધી પેશન્ટ હેડ ડાઈડ. ડૉક્ટર આવે છે એ ભૂતકાળમાં, એ અને પેશન્ટનું ગુજરી જવું ભૂતકાળમાં, તો જે ક્રિયા પહેલાં બની હોય ત્યાં હેડ આવે. બિફોર આઈ રીચડ ધી રેલવે સ્ટેશન ધ ટ્રેન હેડ લેફ્ટ. એ જ રીતે આ વાક્ય જુઓ કે હું જ્યારે રેલવે સ્ટેશન ગયો તે પહેલાં ગાડી ઉપડી ગયેલી. એ મેડ એ પ્રપોઝલ ટુ બી બાય પોસ્ટ. હવે પોસ્ટ ગઈ. બી હેડ ડાઈડ બિફોર ધી લેટર રીચડ હિમ. એ ટપાલ જાય છે એ પહેલાં બી નામની વ્યક્તિ ગુજરી જાય છે. બી સન એક્સેપ્ટેડ ધ પ્રપોઝલ. એ પ્રપોઝલ બીનો જે પુત્ર સ્વીકારે છે. તો ઇઝ એ બાઉન્ડ બાય ધ એક્સેપ્ટન્સ. આપણને એમ લાગે કે ના, આ કોન્ટ્રાક્ટ બરાબર છે. એ નહીં તો એમના છોકરાએ સ્વીકારેલું છે. તો કાયદેસર વી હેવ ટુ સી ફ્રોમ ધ આઈ ઓફ લો. કાયદાની નજરથી કોઈ પણ પ્રશ્નનો આપણે જવાબ આપવાનો છે. એટલે જવાબ એમાં આવશે નો, A is not bound by the acceptance of B's son.
બીના જે પુત્ર, બીને જે પ્રપોઝલ કરેલું છે એ પ્રપોઝલ બી માટે જ છે. બીનો પુત્ર જો સ્વીકારતો હોય તો એ બંધાયેલો નથી. વેન ઓફર ઇઝ મેડ સ્પેસિફિકલી ટુ એ પર્ટિક્યુલર પર્સન, સ્પષ્ટ કોઈ વ્યક્તિને જો ઓફર કરેલી હોય, ઇટ કેન ઓનલી બી એક્સેપ્ટેડ બાય હિમ એન્ડ નો બડી એલ્સ. જે વ્યક્તિને ઓફર કરેલી હોય એ જ વ્યક્તિ સ્વીકારી શકે, બીજું કોઈ તેના બદલે સ્વીકારી ના શકે. વિથ બીઝ ડેથ ધ ઓફર ઓલ્સો ડાઈઝ. બીનું મૃત્યુ થવાથી ઓફર પણ મૃત્યુ પામી છે એમ કહેવાય. ઓફરનો કોઈ મિનિંગ નથી રહેતો. ધ સેડ ઓફર કેન નોટ બી એક્સેપ્ટેડ બાય એનીબડી એલ્સ. એ માણસે જે ઓફર કરેલી છે એ માત્ર બી જ એક્સેપ્ટ કરી શકે, બીજો કોઈ વ્યક્તિ બીની જગ્યાએ સ્વીકારી ના શકે, કારણ કે બીને જ ઓફર કરેલી છે. ઇટ ઇઝ ટુ એ સ્પેસિફિક પર્સન. ચોક્કસ વ્યક્તિને કરેલી છે. ચોક્કસ વ્યક્તિ તો ગુજરી ગયો છે, તો એનું સ્થાન બીજો કોઈ ના લઈ શકે. એ ઇઝ નોટ બાઉન્ડ ટુ બીઝ સન્સ એક્સેપ્ટન્સ. હવે જો બી ગુજરી ગયો, બીના પુત્રે જો ઓફર સ્વીકારેલી છે, તો એ ઓફર સ્વીકારવા માટે એ બંધાયેલો નથી. ભલે પછી એ પોતે ઓફર કરેલી છે છતાં પણ એ બંધાયેલો નથી. આ કોન્ટ્રાક્ટ એક્ટનો બીજો એક્ઝામ્પલ જોયો. હવે પછીનો એક એક્ઝામ્પલ જોઈએ. એક્સ ઓફર્ડ એ રિવોર્ડ ઓફ ₹100 ટુ એનીવન. જો અગાઉનો જે એક્ઝામ્પલ હતો તેમાં સ્પેસિફિક પર્સન છે. આ દાખલાની અંદર એ નામનો વ્યક્તિ ઓફર્ડ એ રિવોર્ડ, બદલો આપવાનું ડિક્લેર કરે છે કે હું બદલો આપીશ ઓફ ₹100 ટુ એનીવન હુ વુડ રિસ્ટોર ટુ હિમ હિઝ લોસ્ટ ડોગ. જે કૂતરો ખોવાઈ ગયો છે તે કૂતરો જો મેળવી આપશે એ માણસને ₹100 ઇનામ આપવામાં આવશે. આ રીતની એને જાહેર કર્યું. વાય ફાઉન્ડ ધ ડોગ. હવે એ જ કૂતરો વાયને મળ્યો. એન્ડ રિટર્ન હિમ, એક્સને પાછો આપ્યો. તો વાય વોઝ નોટ નોઈંગ ઓફ ધી રિવોર્ડ. વાયને એવી ખબર નથી કે એક્સ નામની વ્યક્તિ છે, એનો કૂતરો ખોવાયેલો છે અને એક કૂતરો જે શોધી આપશે એને વળતર મળશે, રિવોર્ડ મળશે, એવી એને કોઈ ખબર નથી. એને માત્ર કૂતરો મળ્યો અને એક્સને પહોંચતો કર્યો. નો કેન વાય ક્લેમ ધી રિવોર્ડ? નાવ જોઈએ. નાવ હવે કેન વાય ક્લેમ ધ રિવોર્ડ? એ માણસ હકથી દાવો કરીને પોતે ₹100નો બદલો મેળવી શકે ખરો? તો જવાબ જોઈએ નો. વાય કેન નોટ ક્લેમ ધ રિવોર્ડ. વાયને ભલે કૂતરો મળ્યો, એ કૂતરો ભલે તેના માલિકને પાછો આપ્યો, પણ રિવોર્ડ તેને ના મળે, કારણ કે એન ઓફર કેન બી એક્સેપ્ટેડ ઓનલી બાય એ પર્સન who knows about it. Here there is absence of knowledge. Why has no knowledge about the offer? Why is completely ignorant about the offer made by the owner of the dog. Therefore, an offer can be accepted. ઓફર ક્યારે એક્સેપ્ટ થયેલી ગણાય? ઓનલી બાય એ પર્સન હુ નોઝ એબાઉટ ઇટ. જ્યારે કોઈ વ્યક્તિને ખબર હોય કે આવી ઓફર થયેલી છે અને ઓફરની જાણ હોય તો જ એ ઓફર એક્સેપ્ટ થયેલી છે એમ ગણાય. અહીં જે ઓફર કરેલી છે એક્સેપ્ટ કરેલી નથી. એટલે ઇટ ઇઝ ઓનલી એન ઓફર મેડ બાય એક્સ. એક્સ ઓફર્ડ એ રિવોર્ડ ઓફ ₹100 ટુ એનીવન હુ વુડ બ્રિંગ બેક હિઝ લોસ્ટ ડોગ. ખોવાયેલા કૂતરાને જે પાછો આપશે તેને ₹100નું ઇનામ આપવામાં આવશે. ઇટ ઇઝ અ કેસ ઓફ જનરલ ઓફર. જો અગાઉના કેસની અંદર ઇટ વોઝ એ પ્રપોઝલ મેડ ટુ એ સ્પેસિફિક પર્સન, આ કેસની અંદર જોઈએ તો ઇટ ઇઝ અ કેસ ઓફ જનરલ ઓફર એન્ડ કુડ બી એક્સેપ્ટેડ બાય એનીવન. આ કોઈ પણ વ્યક્તિ સ્વીકારી શક્યું હોત. વાય જ્યારે કૂતરો પાછો આપે છે એ વખતે એને ઓફરની ખબર હોત. had Y knew about the offer, he would have accepted the offer and he would have claimed the reward. But he was not knowing. There is absence of knowledge. So it is the case of general offer and could be accepted by anyone provided the person knew the offer. માણસ ઓફર ક્યારે સ્વીકારે? કે જો એને ખબર હોય
તો વાયને ખબર જ નથી કે આવી કોઈ ઓફર કરેલી છે કે જો કૂતરો શોધી આપીશું તો રિવોર્ડ મળશે. આવી કોઈ ઓફર નથી, એની કોઈ એને નોલેજ પણ નથી, ઓફર વિશેની નોલેજ નથી, એટલા માટે એક્સેપ્ટન્સનો સવાલ નથી. સો 2 એલિમેન્ટ્સ, પ્રપોઝલ, એક્સેપ્ટન્સ. એટલે હિયર ઇન ધીસ કેસ there is an element of proposal, there is an element of offer, there is no element of acceptance. So in absence of the element of acceptance, the person who is restoring the dog cannot claim reward. Why restored the dog to X but knew nothing about the offer of the reward? He could not be deemed to have accepted it, and hence he cannot claim the reward. આ લક્ષ્મણ વર્સિસ ગૌરીદત્તના કેસમાં એક આવો જ પ્રિન્સિપલ કાયદાની અંદર મુકાયેલો છે કે there must be offer and that offer must be accepted by the person. In this case, the offer is made by the owner. The offer to the effect that whoever restores my dog, I will give a reward of ₹100. So that is the offer. Any person can get the reward, provided that he knows about the offer. Here is a person, why is a person? He restores the dog, he returns the dog to his owner, but since he is not aware of the offer, there is no acceptance. So element of acceptance is absent. Therefore you can write that no, why cannot claim reward. પછીનો એક્ઝામ્પલ જોઈએ. X makes a promise to his wife. Why? જો કોન્ટ્રાક્ટ એક્ટ કાયદાની રીતે આપણે જોઈએ તો હિયર આ એક એવો કેસ છે કે જે હસબન્ડ વાઈફ વચ્ચેનો છે. એક્સ ઇઝ અ હસબન્ડ, વાય ઇઝ અ વાઈફ. એક્સ મેક્સ અ પ્રોમિસ ટુ હિઝ વાઈફ. એના વાઈફને પ્રોમિસ આપે છે, વચન આપ્યું ટુ ગીવ હર પોકેટ મની ઓફ ₹1000 પર મંથ. દરેક મહિને હું તને ₹1000 આપીશ. ધીસ ઇઝ ધ પ્રોમિસ ગિવન બાય ધ હસબન્ડ ટુ હિઝ વાઈફ. આફ્ટર 6 months, 6 માસ સુધી રેગ્યુલર પેમેન્ટ કર્યું. એક્સ સ્ટોપ્સ મેકિંગ ધ પેમેન્ટ. દરેક મહિને જે ₹1000 વાપરવાના આપતા પોકેટ મની આપતો હસબન્ડ એ બંધ થઈ ગયો. તો કેન વાય ક્લેમ ડેમેજીસ ફ્રોમ એક્સ? હવે કાયદામાં તમને ખબર છે કે ડેમેજ એટલે નુકસાન અને ડેમેજીસ એટલે વળતર. વધારે નુકસાન હોય તો બહુવચનમાં એસ લાગે છે એવું નથી, વળતર. તો ધીસ ઇઝ એ પ્રોમિસ અને બ્રીચ ઓફ પ્રોમિસ, શરત ભંગ કરેલો છે. બ્રીચ ઓફ કન્ડિશનની માફક બ્રીચ ઓફ પ્રોમિસ, વચન આપ્યું કે જ્યાં હું દરેક મહિને તને 1000 આપીશ. The husband is giving promise to the wife. Every month he is giving ₹1000 as a pocket money. For 6 months continuously he paid ₹1000. Immediately thereafter he stopped making the payment. Suppose that wife, why, comes to you and seeks your advice. What would be the answer? The answer would be no. The wife cannot claim the damages. She cannot claim. Why? તો જવાબ જોઈએ. The agreement between X and Y is not enforceable by law. કાયદાથી તેનો અમલ કરી શકાતો નથી. આ જે એગ્રીમેન્ટ છે, this is the agreement between husband and wife. This agreement cannot be enforceable. એ પ્રોમિસને અમલમાં મૂકી નથી શકાતો. કેમ? તો ઇટ ઇઝ અ ડોમેસ્ટિક એગ્રીમેન્ટ. ઘર ઘરની અંદર આવા પ્રોમિસ અપાતા હોય. એન્ડ ધી યુઝ્યુઅલ પ્રિઝમ્પશન ઇન સચ એગ્રીમેન્ટ ઇઝ દેટ ધ પાર્ટીઝ ડુ નોટ ઇન્ટેન્ડ ટુ ક્રિએટ લીગલ રિલેશનશિપ. આ બધા જે પ્રોમિસ હોય, આ બધા એગ્રીમેન્ટ હોય તો સામાન્ય એવું માની લેવામાં આવે છે. યુઝ્યુઅલ પ્રિઝમ્પશન શું માની લેવામાં આવે છે કે આ પ્રકારના એગ્રીમેન્ટથી કોઈ કાયદાકીય સંબંધો ઊભા નથી થતા. કાયદો તમને ક્યારે મદદ કરે? તો જ્યારે કાયદાકીય સંબંધો ઊભા થયા હોય, where there is a legal contract, where there is legal agreement. Here it is not a legal agreement. Here let us see the questions once again. X makes a promise to his wife to give her pocket money of ₹1000 per month. Here the husband
is giving promise to the wife. So this is not a legal contract, this is not a legal agreement, and therefore it cannot be enforceable under the law. The fact is based on Balfour versus Balfour. એ આપણે કેસ જોઈ ગયા છે. બેલ્ફોર વર્સસ બેલ્ફોરના કેસમાં એક આ સિદ્ધાંત રજૂ કરેલો છે કે જો લીગલ એગ્રીમેન્ટ હોય તો તેનો અમલ કરી શકાય, લીગલ એગ્રીમેન્ટ ના હોય તો એનો અમલ કરી શકાતો નથી. પછીનો એક એક્ઝામ્પલ છે ડી. ડી ઇઝ અ માઇનોર who borrowed a sum from M by executing a mortgage of his property in favor of M. Subsequently, D sued for setting aside the mortgage. Is mortgage valid? Can M recover some advance to D? સવાલ એવો છે કે ડી ઇઝ અ માઇનોર, એક સગીર વયનો બાળક છે ડી. હી બોરોવડ એને ઉછીના લીધા છે એ સમ, અમુક રકમ લીધી. કોની પાસેથી લીધી? ફ્રોમ એમ. એમ પાસેથી થોડાક પૈસા લીધા અને એ પૈસાની સામે બાય એક્ઝિક્યુટિંગ એ મોર્ગેજ, ગીરોખત તૈયાર કર્યું. શાનું ગીરો કરે છે? ઓફિસ પ્રોપર્ટી, તેની મિલકતનું ગીરે મૂકે છે ઇન ફેવર ઓફ એમ. એમને એમ લખી આપ્યું કે આ રકમ આપવા હું બંધાયેલો છું, એની સામે એને મોર્ગેજ કર્યું એ પોતાની મિલકત. સબસિક્વન્ટલી પછીથી ડી એટલે માઇનોર પોતે, હી શ્યુડ એને કેસ કર્યો ફોર સેટિંગ એસાઇડ ધ મોર્ગેજ. આ જે મોર્ગેજ કરેલું છે, જે ગીરો કરેલું છે એ કેન્સલ કરવા માટે એને દાવો કર્યો. ઇઝ મોર્ગેજ વેલિડ? હવે સવાલ આપણને પૂછ્યો છે કે આ જે ગીરો છે એ